મારું નામ છે પરવાડિયા હિતેશભાઈ. આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વધુ જાણીશું. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં થયો હતો. તેમનું જન્મસ્થળ નડિયાદ હતું. તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું. તેમની માતાનું નામ લાડબા હતું. તેમણે 3 જગ્યાએ પ્રાથમિક શિક્ષણ લીધેલા હતા. પહેલું કરમસદ, બીજું પેટલાદ, ત્રીજું નડિયાદ. તેમણે 22 વર્ષની ઉંમરમાં મેટ્રિક એટલે 10માની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમના લગ્ન થયા હતા અને તેમની પત્નીનું નામ ઝવેરબેન હતું. તેમના 2 સંતાનો હતા. એક પુત્ર હતો, એક પુત્રી હતી. પુત્રનું નામ ડાયાભાઈ હતું, પુત્રીનું નામ મણીબેન હતું. તેમને વકીલ બનવું હતું. વકીલ બનવા માટે જિલ્લા પ્લીડરની પરીક્ષા પાસ કરી હતી. તેમને ગોધરામાં પહેલા કેસ લડ્યા હતા અને ઈસવીસન 1905માં બેરિસ્ટર ની બનવા માટે ઇંગ્લેન્ડ જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વલ્લભભાઈની જગ્યાએ વિઠ્ઠલભાઈ બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા હતા. ઈસવીસન 1908માં ઝવેરબેન નું અવસાન થયું હતું. ત્યારબાદ 1910માં વલ્લભભાઈ બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા અને 36 મહિનાનો કોર્સ 30 મહિનામાં પૂરો કર્યો હતો અને પ્રથમ નંબરે પાસ થયા હતા. અને તે ભારત ઈસવીસન 1913માં ભારત પાછા આવી અમદાવાદમાં વકીલદારીના પહેલા કેસ લડ્યા હતા. હવે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આવતા વિડીયોમાં જાણીશું.